મિત્રો, આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા તે મુજબ બજારના વિવિધ પ્રકારો પડે છે. હરીફાઈના ધોરણે બજારનું વર્ગીકરણ કરવામાં આવે છે, જેમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારા બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર અને અલ્પહસ્તક ઇજારો, આ ચાર બજારોની વિસ્તૃત માહિતી આપણે મેળવીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ પૂર્ણ હરીફાઈવાળું બજાર. પૂર્ણ હરીફાઈવાળું બજાર કોને કહેવાય? પૂર્ણ હરીફાઈવાળા બજારનો અર્થ અને એના લક્ષણો જોઈશું. પૂર્ણ હરીફાઈવાળું બજાર પ્રોફેસર લેફ્ટવિચના મત મુજબ જોઈએ તો પૂર્ણ હરીફાઈ એક એવું બજાર છે કે જેમાં એક સરખી વસ્તુઓ વેચતી અનેક પેઢીઓ હોય છે અને એ પેઢીઓ એટલી બધી શક્તિશાળી હોતી નથી કે જે પોતે બજાર કિંમતને અસર કરી શકે. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓનો નજીવો ભાગ આપણને જોવા મળે છે, નજીવો હિસ્સો એમનો જોવા મળે છે. એટલે કે કોઈ પણ પેઢી પોતાનું ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરીને બજાર કિંમતને અસર કરી શકતી નથી. તો એવા બજારને આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવામાં આવે છે. બીજા પણ અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપી છે, તે જોઈએ. પ્રોફેસર ફર્ગ્યુસનના મતે પૂર્ણ હરીફાઈ એ એવું બજાર છે જેમાં આર્થિક એકમો વચ્ચે સીધી હરીફાઈનો સદંતર અભાવ જોવા મળે છે. ત્યારબાદ પ્રોફેસર રોબિન્સ જણાવે છે કે જ્યાં ઉત્પાદકની વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તતી છે. માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કે માંગ રેખા એક્સ ધરીને સમાંતર જોવા મળે છે. જેમ કે કિંમત અને આ વેચાણ માંગ રેખા એક્સ ધરીને સમાંતર અહીં જોવા મળે છે. વસ્તુની કિંમત બજારમાં જે પ્રવર્તતી હોય એ પ્રવર્તતી કિંમતે જ ઉત્પાદકો પોતાની વસ્તુનું વેચાણ કરી શકે છે. એટલે કે વસ્તુની વેચાણમાં વધારો ઘટાડો થઈ શકે છે એમાં, પરંતુ એની કિંમતમાં ફેરફાર થતો નથી. કિંમત નિશ્ચિત રહે છે. એટલે કે માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે એમ કહેવાય. ત્યારબાદ પૂર્ણ હરીફાઈના લક્ષણો જોઈએ. પૂર્ણ હરીફાઈનું પ્રથમ લક્ષણ છે અનેક ઉત્પાદકો અને ખરીદનારાઓ. પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર આપણે જોઈએ તો ઘણા બધા ઉત્પાદકો હોય છે. પેઢીઓનો મોટી સંખ્યામાં સમૂહ હોય છે કે જેઓ પોતાની વસ્તુનું ઉત્પાદન કરીને બજારમાં વેચવા માટે મૂકે છે અને ઘણા બધા ખરીદનારાઓ હોય છે. એટલે પેઢીઓ પોતાની વસ્તુનું ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરીને એ બજાર કિંમત ઉપર કોઈ પણ પ્રકારનો અસર પહોંચાડી શકતી નથી, કારણ કે એમનો હિસ્સો ખૂબ જ નજીવો જોવા મળતો હોય છે. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જોઈએ તો અનેક ઉત્પાદકો અને ખરીદનારાઓ આપણને જોવા મળે છે. આ એનું પ્રથમ લક્ષણ છે. બીજું લક્ષણ જોઈએ તો સમાન ગુણી વસ્તુ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આપણને સમાન ગુણી વસ્તુઓ જોવા મળે છે. જેમ કે વસ્તુઓનો રૂપ, રંગ, કદ, ગંધ, આકાર, ગુણવત્તા વગેરેની બાબતમાં એક સરખી જોવા મળે છે. એટલે કે એવી વસ્તુઓ આપણને નજીકની અવેજીમાં ઉપયોગમાં લઈ શકીએ એવી વસ્તુઓ આપણને જોવા મળે છે, જેથી કરીને એ વસ્તુઓની કિંમત સરખી પ્રવર્તતી આપણને જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ છે મુક્ત પ્રવેશ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉદ્યોગની અંદર પેઢીઓ ગમે ત્યારે પોતાનું ઉત્પાદન શરૂ કરી શકે છે અને ઉદ્યોગ
છોડીને ચાલી પણ જઈ શકે છે. એટલે કે પેઢીઓ માટે અવર જવર મુક્ત હોય છે. એટલે કે કોઈ પણ જાતનો એને બંધારણ કે નિયમો નડતા નથી, અંતરાયરૂપ થતા નથી. આથી એની ત્રીજી શરત છે મુક્ત પ્રવેશ. પૂર્ણ હરીફાઈનું ચોથું લક્ષણ છે સંપૂર્ણ માહિતી. ઉત્પાદકો અને ગ્રાહકોને બજારની સંપૂર્ણ માહિતી હોતી હોય છે. એટલે કે બજારથી માહિતગાર હોય છે. બજારમાં જે કિંમત પ્રવર્તે છે એ વિશે ગ્રાહકોને પણ ખબર હોય છે અને ઉત્પાદકોને પણ ખબર હોય છે. એટલે કોઈ પણ ઉત્પાદક ગ્રાહકો પાસેથી જુદી જુદી કિંમત વસૂલ કરી શકતા નથી, કારણ કે એમને સંપૂર્ણ માહિતી હોય છે. પૂર્ણ હરીફાઈનું પાંચમું લક્ષણ છે ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતા. ઉત્પાદનના સાધનો જમીન, શ્રમ, મૂડી, નિયોજન શક્તિ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક સ્થળેથી બીજા સ્થળે કે એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં સરળતાથી જઈ શકે છે, એની ગતિશીલતા સંપૂર્ણ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈનું છઠ્ઠું લક્ષણ છે વાહન વ્યવહારના ખર્ચનો અભાવ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એકસરખી કિંમત પ્રવર્તવા માટે વાહન વ્યવહારના ખર્ચનો અભાવ જોવા મળે છે. જો વાહન વ્યવહારનો ખર્ચ હોય તો એક જ વસ્તુની જુદા જુદા સ્થળે આપણે જુદા જુદા ભાવો આપવું પડે છે, પરંતુ વાહન વ્યવહારના ખર્ચના અભાવના કારણે કોઈ પણ એક વસ્તુ જુદા જુદા સ્થળે એક જ કિંમતે આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે અહીં પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વાહન વ્યવહારના ખર્ચનો અભાવ જોવા મળતો હોય છે.